એક યુવતી પરણીને સાસરે આવી. સસરા તો સારા હતા, પણ સાસુને વાત વાતમાં ટોક કરવાની ટેવ હતી. પણ જે છોકરી પરણીને આવેલી ને એને કોઈ ટક કરે ને એ બિલકુલ પણ પસંદ નહોતું. પછી તો સાસુની સતત ટકથી વહુ થોડા જ મહિનામાં કંટાળી ગઈ. છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવે છે. પછી તો મમ્મીએ દીકરીનો ચહેરો જોઈને જ અંદાજ લગાવી દીધો કે એમને સાસરિયામાં કંઈક તકલીફ છે. એટલે એમણે દીકરીને એકાંતમાં બોલાવી જે હોય ને એ પેટ છૂટી વાત કરવા માટે કહ્યું. દીકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યું કે મમ્મી, મને તો ઘણી વાર એવું થાય કે મારી સાસુને મારી નાખું, નહીતર હું મરી જઈશ. મમ્મીએ દીકરીને સમજાવતા કહ્યું કે બેટા, જો તું આવું કરીશ ને તારે આખી જિંદગી જેલમાં વિતાવવાનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી પણ જાય અને તારા પર કોઈ પણ જાતનો આક્ષેપ પણ ન કરે. ત્યાં તો છોકરીએ કહ્યું કે મમ્મી, મને એ જલ્દી ઉપાય જણાવો, જલ્દી જણાવો. મમ્મીએ દીકરીને હળવા અવાજે કહ્યું કે હું તને એક એવી દવા આપીશ, એ ધીમું ઝેર છે. રોજ થોડું તારા સાસુના ભોજનમાં નાખજે, એટલે 6 મહિના પછી એની અસરથી તારી સાસુ મરી જશે અને કોઈને તારા પર શંકા પણ નહીં જાય. અને બીજે દિવસે એની માએ દીકરીને એક દવા આપી. દીકરી તો રાજીના રેડ થઈ ગઈ કે હવે તો 6 જ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઈ જશે ને. પછી તો દીકરી સાસરે જવા વિદાય થઈને ત્યારે એની માએ એક વાત કહી કે બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ 6 માસ દરમિયાન તું એક આદર્શ વહુ બનીને જ રહેજે. તારી સાસુ જે કંઈ ટક કરે ને એ બધું જ સાંભળી લેજે અને એની સામે ક્યારેય ન બોલતી, જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઈ પણ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર 6 મહિના જ તો કરવાનું છે ને. પછી તો બીજા જ દિવસથી વહુ સાવ જ બદલાઈ ગઈ. વાતમાં સાસુની સામે થઈ જતી, એના બદલે સાસુની ખૂબ જ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવું ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસીને જવાબ આપે. અને વહુના બદલાવની અસર સાસુ ઉપર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું એને ચાલુ કર્યું. ટક કરવાનું તો સાવ જ બંધ જ કરી દીધું. વહુને સાસુનો બદલાવ બહુ ગમ્યો. જે સાસુને નફરત કરતી ને એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા જ મહિનામાં મરી જશે એ વિચારથી એ હવે ધ્રુજી ઉઠતી હતી. પછી તો પિયર જઈ અને એની મમ્મીને કહ્યું કે મમ્મી, મારી સાસુ હવે સાવ જ બદલાઈ ગઈ છે, મને ખૂબ જ પ્રેમ કરે છે અને હવે એ ખૂબ લાંબુ જીવે ને એવું હું ઈચ્છું છું. મને કોઈ એવી દવા બતાવો કે જે આ ઝેરને બિન અસરકારક કરી દે. એની મમ્મીએ હસતા કહ્યું કે બેટા, હું તારી માં છું અને તારા ઉજ્જવળ ભાવિનો હંમેશા હું વિચાર કરું છું. મેં તને ઝેરી દવા આપી જ નહોતી, એ તો માત્ર શક્તિવર્ધક પાવડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ ને તો તારી સાસુ પણ આપોઆપ બદલાઈ જશે. મિત્રો, આપણે કોઈને બદલવા માંગતા હોય ને તો સૌ પ્રથમ આપણે પોતે બદલવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઈચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું જ પડે. ધન્યવાદ.